જામનગર જિલ્લાના કાલાવાડ પાટીદાર સમાજ દ્વારા મામલતદારના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમરેલી જિલ્લાની વિઠ્ઠલપુર ગામની એક પાટીદાર દીકરીને રાત્રે 12 કલાકે કોઈપણ મંજૂરી વગર ધરપકડ કરી બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવાની ઘટના સંદર્ભે આક્રોશ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના લેટરકાંડના બનાવમાં પાટીદાર સમાજની દીકરીની રાત્રિના સમયે પોલીસે ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાવવાનો બનાવના કાલાવાડમાં પડઘા પડ્યા છે। જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં પાટીદાર સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર પોલીસ અધિકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે। અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયા નામવાળો બનાવટી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે કિશોર કાનપરિયાએ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ ભાજપ હોદ્દેદાર મનીષ વગાસિયા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। પાટીદાર સમાજની એક યુવતીનો પણ સમાવેશ થયો છે। પોલીસે બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું। પાટીદાર યુવતી પણ સામેલ હતી। આ યુવતી પાટીદાર સમાજની હોવાથી હવે પાટીદાર નેતા તેમજ ખોડલધામના ટ્રસ્ટી પણ મેદાનમાં ઉતર્યા છે। પાટીદાર સમાજની દીકરી નિર્દોષ હોવાનું જણાવ્યું છે। ત્યારે આ બનાવના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં પાટીદાર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। આ બનાવમાં જવાબદાર દોષિત પોલીસ અધિકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી। કાલાવાડ શહેર અને તાલુકાના પાટીદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર આક્રોશ સાથે આવેદન પાઠવ્યું છે। આજરોજ કાલાવાડ તાલુકા લેવા પટેલ સમાજ દ્વારા કાલાવાડ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે। અમે લોકો મોટી સંખ્યામાં જે અમરેલી જિલ્લાની અંદર એક દીકરી ઉપર અત્યાચારના રૂપમાં પોલીસે જે કામ કર્યું છે નિંદનીય, એના વિરોધમાં અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચે એ બાબતે અમે આવેદનપત્ર દેવા મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજ દ્વારા આવ્યા છીએ। અમરેલી મુકામે પાયલ ગોટી નામની પાટીદાર સમાજની દીકરી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો એ અનુસંધાને કાલાવાડ લેવા પટેલ સમાજ અહીંયા કાલાવાડ મામલતદારશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે। દીકરીને રાતના સમયે ધરપકડ કરવામાં આવી જે ગેરકાનૂની છે અને રોડ ઉપર એને સરઘસ રૂપે ફેરવવામાં આવી અને એનું અપમાન કરવામાં આવ્યું, જેના વિરોધમાં અને અમે અહીંયા આખો પાટીદાર સમાજ મામલતદારશ્રી કાલાવાડને આવેદન દેવા આવ્યા છીએ। એટલે મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત છે, જે લોકો આમાં સંડોવાયેલા છે એની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવે એ જ અમારી માંગણી છે। હમણાં 3 દી પહેલાં અમરેલીમાં જે ઘટના બની, આ ઘટનામાં અમરેલીની પાટીદાર સમાજની એક નિર્દોષ દીકરી એની ઉપર ભયંકર કલમો લગાડી અને કેસ કરવામાં આવ્યો છે। આ કેસની અંદર પોલીસે રાતે આ દીકરીને રાતે 12 વાગે ઘરેથી ધરપકડ કરી, જે સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે। એ ઉપરાંત બીજે દિવસે અમરેલી શહેરમાં 3 કિલોમીટર સુધી રોડ ઉપર આ દીકરીનું સરઘસ કાઢ્યું। એની વિરુદ્ધમાં અમે આજે કાલાવાડ તાલુકા લેવા પટેલ સમાજના હેડ નીચે અમારા પ્રમુખની સાથે મોટી સંખ્યામાં આજે કાલાવાડમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદન મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને સરકાર આમાં જે કોઈ સંડોવાયેલા હોય, આ દીકરીને હેરાન કરવામાં, એની ઉપર કેસ કરવામાં જે કોઈ સંડોવાયેલા હોય એમને આકરામાં આકરી સજા કરે અને સત્ય બહાર લાવે એવું અમારું આવેદન છે અને માગણી પણ છે। આજરોજ પાટીદાર સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બહોળી સંખ્યામાં આવ્યા છે। એનું મુખ્ય કારણ કે અમરેલીમાં એક પાટીદારની નિર્દોષ દીકરીને ખોટી રીતે ધરપકડ કરી અને એને હિરાસતમાં લીધી છે। હવે કાયદાકીય જોઈએ તો ખરેખર એને સાક્ષી તરીકે લેવી જોઈએ, તાજના સાક્ષી તરીકે। એની કોઈ ભૂમિકા ન હોવા છતાં એસપી દ્વારા, પોલીસ સબ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર દ્વારા એને ખોટી એફઆઈઆર કરી અને ગુનાહિત કૃત્યમાં સંડોવી દીધેલ છે। તેની વિરુદ્ધ પાટીદાર સમાજ આજે એકત્રિત થઈ અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। અને પાટીદાર સમાજ આ જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે એ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે, આજ તો નહીં પણ ક્યારેય નહીં સાખી લે। અને જો સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે છોડવા માટેના દીકરીને, તો અમે રોડ ઉપર પણ ઉતરી જશું।
એમાં વાર નહીં લાગે અને જે અગાઉ અમે જે કર્યું હતું ને આંદોલન એવું જ પાછું કરી દેખાડશું અને એકીના હે ને રહેવા નહીં દે. બરાબર? એટલે ચેતી જાજો અને આ નિર્દોષ છોકરીને છોડી દેજો. બસ એના માટેની માગણી માટે અમે આવ્યા છીએ. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.